ગુજરાતની રાજનીતિને લઈને એક મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એક મોટો ફટકો પડ્યો છે। આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાને થોડાક સમય પહેલા ખેડૂતોની લડાઈમાં જેલમાં જઈ ચૂકેલા રાજુ કરપડાએ હવે પાર્ટી સાથે છેડો ફાડ્યો છે। જી હા, તેમણે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે રાજીનામા અંગેની વાત કરી છે, જેના કારણે ખળબળાટ મચી ગયો છે। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। એક તરફ આમ આદમી પાર્ટી 2027માં સરકાર બનાવવાના દાવા કરી રહી છે, બીજી તરફ એક બાદ એક દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી માટે એક મોટો ફટકો પડ્યો છે, કેમ કે ગુજરાતમાં દિવસે ને દિવસે નામના મેળવી રહેલા ખેડૂતો માટે લડત ચલાવી રહેલા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાજુ કરપડાએ હવે જેલવાસ ભોગવ્યા બાદ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે। જી હા, રાજુ કરપડા જે રીતે પોતાના આક્રમક ભાષણને લઈને ચર્ચામાં જોવા મળતા હોય છે, ખેડૂતોના મુદ્દાઓને લઈને તેમની આક્રમક ભૂમિકા જોવા મળતી હોય છે, પરંતુ બોટાદના હળદળ કાંડમાં જે તેમના હત્યાનો પ્રયાસનો ગુનો તેમની સામે નોંધાયો, તેમને જેલ જવાનો વારો આવ્યો। ત્યારબાદ થોડાક જ દિવસ પહેલાં તેઓ જેલમાંથી બહાર આવ્યા હતા, જેમાં તેઓ ભારતીય જનતા પાર્ટી ઉપર તેમણે પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે આગામી સમયમાં ખેડૂતો માટેની લડાઈ છે તે યથાવત રહેવાની છે અને આટલી જ આક્રમકતાથી આ લડાઈ છે તેઓ લડવાના છે। ત્યારે તેને જ લઈને આજે સવારે તેમણે એક પત્ર આજે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લખ્યો છે અને આ પત્રમાં તેમણે રાજીનામાની વાત કરી છે, જેમાં રાજુ કરપડા પોતાના ફેસબુક પર લખી રહ્યા છે, દોસ્તો, આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું। મારો નિર્ણય જરૂર તમને ચોંકાવશે। પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્વને અને સમય આપ્યો છે, પરંતુ કુદરત અહીંયા સુધીનો જ સાથ લખેલો છે। મારા દ્વારા ક્યારેક કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓને ખેડૂતોના પ્રેમ આપવા બદલ હૃદયપૂર્વક હું આભાર માનું છું। આ પ્રકારે તેમણે છે રાજીનામું છે તે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સોંપ્યું છે, જેઓ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે। ને રાજુ કરપડાએ હિન્દીમાં આ વાત સાથે કહ્યું છે कि मैं इस्तीफ़ा देता हूँ, व्यक्तिगत कारणों के चलते मेरे लिए वर्तमान दायित्व के निर्वहन कर पाना संभव नहीं है। पार्टी ने मुझे जो अवसर, सम्मान और सहयोग दिया उसके लिए मैं हृदय से आभारी हूँ और मेरा इस्तीफ़ा स्वीकार किया जाए, कृपा करें। આ પ્રકારની વાત રાજુ કરપડાએ કરતા તેમના સમર્થકોમાં પણ હાલ ચિંતા જોવા મળી રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।